વડોદરા શહેરના મકરપુરા એસઆરપી ગ્રુપ 9 ખાતે આગ લાગવાનો બનાવ બન્યો હતો। એસઆરપી ગ્રુપ 9ના સ્ટોરરૂમમાં આજે સવારે અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી હતી। આગની ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરતા જીઆઈડીસી ગાજરાવાડી TP13 દાંડિયા બજાર ફાયર સ્ટેશન ખાતેથી ટીમો રવાના કરવામાં આવી હતી। ફાયર લશ્કરોએ સતત 45 મિનિટ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। પાણીની જરૂરિયાત વધુ જણાતા 6 ટેન્કર પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા હતા। આગ વધુ ન પ્રસરે તે માટે આસપાસથી જ્વલનશીલ વસ્તુઓ દૂર કરવામાં આવી હતી। ઘટનાની જાણ થતાં મદદનીશ પોલીસ કમિશનર પ્રવીણ કટારિયા, ફાયર ઓફિસર નિકુંજ આઝાદ, એસઆરપી ગ્રુપના અધિકારીઓ કર્મચારીઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા। વર્ષો જૂનું બાંધકામ ધરાવતા આ સ્ટોરમાં લાકડાનું પ્રમાણ વધુ હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। આ આગના કારણે સ્ટોરરૂમમાં રાખેલા ટેન્ટ, લાકડાની વસ્તુઓ, ગેસના બોટલ, સાધન સામગ્રી સહિતનું મટીરીયલ સળગીને ખાખ થઈ જતા નુકસાન પહોંચ્યું છે। સદનસીબે આ આગ લાગવાની ઘટનામાં કોઈ ઈજાગ્રસ્ત થયું નથી। આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ હજી સુધી બહાર આવી શક્યું નથી। આગ ઉપર કાબૂ મેળવ્યા બાદ કુલિંગની કામગીરી કરવામાં આવી રહી છે।